જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમરેલી વતી સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર ખૂબ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. આપણા વરિષ્ઠ નાગરિકો, એમને કઈ કાનૂની સહાય મળે છે, કઈ સેવાઓ ઉપલબ્ધ છે, એના વિશે. અને આપણી ચર્ચાનો મુખ્ય આધાર રહેશે નાલસા, એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની એક ખાસ યોજના છે 2016ની વરિષ્ઠ નાગરિકોને કાનૂની સેવાઓ યોજના. આપણે સૌ જાણીએ છીએ કે વરિષ્ઠ નાગરિકો એટલે અનુભવનો ખજાનો, આપણા સમાજની મૂડી. પણ એ પણ સાચું છે કે ઉંમર વધવાની સાથે ઘણીવાર એમને અમુક પડકારો નડે છે. સામાજિક હોય, આર્થિક હોય, શારીરિક હોય, તો એમની જરૂરિયાતો પર ધ્યાન આપવું બહુ જ જરૂરી બની જાય છે. બિલકુલ સાચી વાત છે. અને જો આ ખાલી દયાભાવની વાત નથી. આપણું બંધારણ પોતે આની ગેરંટી આપે છે. બંધારણનો અનુચ્છેદ 21 જે જીવન જીવવાનો અધિકાર આપે છે, એ પણ ગરિમા સાથે. એ વરિષ્ઠ નાગરિકોને પણ લાગુ પડે છે. અને પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, અનુચ્છેદ 41 અને 46. હા, એમાં પણ ઉલ્લેખ છે ખરું ને? હા, એમાં પણ રાજ્યની જવાબદારી છે કે વૃદ્ધાવસ્થામાં સહાય પૂરી પાડે અને નબળા વર્ગોના હિતોનું રક્ષણ કરે, જેમાં વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય જ છે. મેં પણ એવા કિસ્સા સાંભળ્યા છે. નામ લીધા વગર કહું તો એક વડીલ હતા જેમના સંતાનોએ જ એમને છેલ્લી ઘડીએ સાથ છોડી દીધો. ઘણા વડીલો સાથે આવું બને છે, પોતાના જ લોકો તરફથી ઉપેક્ષા. ત્યારે કાયદાકીય મદદ બહુ જરૂરી થઈ જાય છે. બિલકુલ. અને એના માટે જ માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ તથા કલ્યાણ અધિનિયમ 2007 છે. આ કાયદો અને પેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 125 પણ એ સ્પષ્ટ કહે છે કે વડીલોને પોતાના સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવાનો હક છે, જો એ પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે એમ ન હોય તો. અચ્છા, પણ ભરણપોષણ એટલે શું? ખાલી પૈસા કે બીજું કંઈ? ના ના, ખાલી પૈસા નહીં. જુઓ, ભરણપોષણમાં એમના માટે જરૂરી ખોરાક આવે, કપડાં આવે, રહેવાની યોગ્ય જગ્યા. હા. અને ખાસ તો તબીબી સારવાર, એમની દેખભાળ, આ બધું જ ગણાય. બરાબર. અને વરિષ્ઠ નાગરિક કોણ ગણાય? કાયદા મુજબ 60 વર્ષ કે એનાથી વધુ ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક એ વરિષ્ઠ નાગરિક છે. એમને આ કાયદા હેઠળ રક્ષણ મળે. માની લો કે સંતાનો આ જવાબદારી ન નિભાવે તો વડીલ શું કરી શકે? શું પગલાં લઈ શકાય? જો સંતાનો ભરણપોષણ ન આપે તો વડીલ સીધા જ આ કાયદા માટે બનેલી ખાસ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે. ટ્રિબ્યુનલ એટલે કોર્ટ જેવું? હા, પણ આ ખાસ વડીલોના કેસ માટે જ હોય, જેથી ઝડપથી નિર્ણય આવે. ટ્રિબ્યુનલ પછી સંતાનની આવક વગેરે જોઈને ભરણપોષણની રકમ નક્કી કરે. અને જો એ લોકો ટ્રિબ્યુનલનો હુકમ પણ ના માને તો પછી શું? તો પછી કાયદો કડક બને છે. હુકમ ન માનનાર સામે કાયદેસર કાર્યવાહી થાય, દંડ થઈ શકે. હા. અને જરૂર પડે તો જેલની સજા પણ થઈ શકે છે. એટલું જ નહીં, જો કોઈ વડીલને જાણી જોઈને તરછોડી દે, એમની મિલકત લઈ લેવાનો પ્રયાસ કરે, તો એ પણ આ કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે. એટલે કાયદો આ બાબતે ગંભીર છે. સમજાયું. હવે આ બધામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કે DLSA અમરેલી, એમનો શું રોલ છે? એ કઈ રીતે મદદ કરે છે? એમનો રોલ બહુ જ મહત્વનો છે. જુઓ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમરેલી જેમને જરૂર છે એવા વડીલોને, એટલે કે જો આર્થિક રીતે સક્ષમ નથી, એમને મફત કાનૂની સલાહ આપે છે. મફત? એ તો બહુ સારી વાત કહેવાય. હા, બિલકુલ. NALSA એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની યોજના હેઠળ આ સહાય મળે છે. ખાલી સલાહ જ નહીં, જો કેસ દાખલ કરવો પડે હા. તો કેસ લડવા માટે મફત વકીલની સેવા પણ અપાવવામાં DLSA અમરેલી મદદ કરે છે. વાહ! આ ઉપરાંત બીજું કંઈ? ચોક્કસ. સરકારી યોજનાઓ હોય ને, જેમ કે પેન્શન છે કે બીજી કોઈ સહાય, એ મેળવવામાં પણ માર્ગદર્શન આપે. જરૂર પડે તો અરજી કરાવવામાં મદદ કરે. હા. અને બીજું, લોકોમાં જાગૃતિ આવે, વડીલો પોતાના હક જાણે, એ માટે શિબિરો, કાર્યક્રમો પણ કરે છે. કાનૂની સેવા ક્લિનિક દ્વારા સીધા એમના સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. બહુ સરસ. તો માનો કે કોઈ વડીલને અમરેલી જિલ્લામાં આવી કાનૂની મદદની જરૂર છે, તો એમણે કોનો સંપર્ક કરવાનો? ક્યાં જવાનું? એ બહુ અઘરું નથી. અમરેલીમાં જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, ત્યાં જ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની ઓફિસ આવેલી છે. અચ્છા, કોર્ટ કમ્પાઉન્ડમાં જ. હા,
ત્યાં જઈને મળી શકે. અને દરેક તાલુકા મથકે પણ તાલુકા કાનૂની સેવા સમિતિ હોય છે. ત્યાં પણ સંપર્ક થઈ શકે. અને પેલી ભરણપોષણની અરજી માટે? એના માટે જે તે ટ્રિબ્યુનલમાં અરજી કરવાની હોય છે. પણ એ ક્યાં કરવી, કેવી રીતે કરવી, એ બધી માહિતી અને મદદ DLSA ઓફિસમાંથી મળી શકે છે. ખૂબ સરસ. તમે બધી માહિતી બહુ સ્પષ્ટ રીતે સમજાવી. આશા રાખીએ કે આ વાતચીત સાંભળીને જરૂરિયાતમંદ વડીલો અને એમના પરિવારોને ચોક્કસ મદદ મળશે. બરાબર. અને એ યાદ રાખવું જરૂરી છે કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમરેલી વડીલોને ન્યાય અને સુરક્ષા મળે એ માટે હંમેશા તૈયાર છે, કટિબદ્ધ છે. હા, અને એક વાત સૌએ વિચારવા જેવી છે કે કાયદો તો છે જ, પણ સમાજ તરીકે આપણે શું કરી શકીએ કે વડીલોને આવી સ્થિતિમાં આવવું જ ન પડે. ખેર, સમય આપવા બદલ અને ધ્યાનથી સાંભળવા બદલ સૌનો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમરેલી વતી હું આભાર માનું છું. અને છેલ્લે સૌને એક નાનકડી વિનંતી, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમરેલીની જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો. હા, જેથી વધુ લોકો સુધી આ વાત પહોંચે. બરાબર. જેથી વધુને વધુ લોકો સુધી આ જાણકારી પહોંચી શકે અને આપણા વડીલોને મદદ મળી રહે. સૌનો ખૂબ ખૂબ આભાર.